83.51% પરિણામ આવ્યું છે। વિજ્ઞાન પ્રવાહમાં ગુજરાતી માધ્યમનું 83.77% પરિણામ જાહેર થયું તો આ સાથે જ વિદ્યાર્થીઓમાં ખૂબ જ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। વિજ્ઞાન પ્રવાહમાં મોરબી જિલ્લાનું સૌથી વધુ પરિણામ એટલે કે 92% પરિણામ જાહેર થયું છે। વિજ્ઞાન પ્રવાહમાં ગોંડલ કેન્દ્રનું સૌથી વધુ 96% પરિણામ આવ્યું છે તો વિજ્ઞાન પ્રવાહમાં દાહોદ કેન્દ્રનું સૌથી ઓછું પરિણામ જોવા મળ્યું, ફક્ત 54% પરિણામ દાહોદ કેન્દ્રનું આવ્યું છે। ધોરણ 12 બોર્ડ સામાન્ય પ્રવાહનું 93.7% પરિણામ જાહેર થયું તો સામાન્ય પ્રવાહમાં બનાસકાંઠા જિલ્લાનું સૌથી વધુ 97.20% પરિણામ જાહેર થયું છે। રાજકોટથી અમારી સાથે ભાવેશ લાઈવ જોડાઈ ગયા છે। ભાવેશ, વાત કરીએ ધોરણ 12 પ્રવાહનું હાલ પરિણામ જાહેર થયું છે, વિદ્યાર્થીઓમાં ખૂબ જ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યાં હાલ કેવો માહોલ છે? ચોક્કસથી આરતી, જે પ્રમાણે ધોરણ 12નું વિજ્ઞાન પ્રવાહનું અને સામાન્ય પ્રવાહનું પરિણામ છે તે જાહેર થયું છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો શહેરના જે રાજકોટ શહેરના જે આ ધોળકિયા સ્કૂલ છે ત્યાંના દ્રશ્યો છે। હાલ જે વિદ્યાર્થીઓ છે તે ક્યાંક ને ક્યાંક પરિણામની ઉજવણી છે તે ગરબા રમીને કરી રહ્યા છે। રાજકોટ જિલ્લાની જો વાત કરવામાં આવે તો જે પ્રમાણેનું પરિણામ આવ્યું છે ત્યારે વિદ્યાર્થીઓમાં પણ ખુશીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। ગરબાને તાલે આ વિદ્યાર્થીઓ છે તે ઝૂમી રહ્યા છે। દર વર્ષે જે પ્રમાણે પરિણામ આવતું હોય છે ને ત્યારબાદ જે વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળતી હોય છે તે જ પ્રકારની ખુશી છે તે રાજકોટમાં પણ જોવા મળી રહી છે। તે ગરબા છે તે રમી રહ્યા છે અને આ જે પરિણામ આવ્યું છે તેની ઉજવણી છે તે કરવામાં આવી રહી છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો હાલ જે પ્રમાણે જે વિદ્યાર્થીઓ છે ગરબા રમીને ખુશી વ્યક્ત કરી રહ્યા છે, પરંતુ જે પરિણામ આવ્યું છે તેને લઈને પણ ક્યાંક ને ક્યાંક જે વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। આપણે જે અહીંના જે શાળાના સંચાલક છે તેમને પૂછવાનો પ્રયત્ન કરીશું। જે પ્રમાણે સંચાલકો છે તેમને પૂછવાનો પ્રયત્ન કરીશું કે જે રિઝલ્ટ છે તે આવ્યું છે અને જે રિઝલ્ટને બાદ જે હવે ખુશીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે, કારણ કે ધોરણ 12નું જે પરિણામ છે તે આવ્યું છે અને ત્યારબાદ હાલ ગરબા રમીને ઉજવણી છે તે કરવામાં આવી રહી છે। ક્યાંક ને ક્યાંક જે પરિણામ આવ્યું છે તેને લઈને ક્યાંક ને ક્યાંક જે વિદ્યાર્થીઓમાં પણ ખુશીનો માહોલ છે જોવા મળે। સાહેબ, ધોરણ 12નું સારું પરિણામ આવ્યું છે, આપની સ્કૂલમાં ઉજવણીનો માહોલ છે, ખાસ કેટલું પરિણામ આવ્યું છે, કેટલા વિદ્યાર્થીઓ પાસ થયા છે, શું રિઝલ્ટ છે? ઓકે, આજે 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ થયું। આ રિઝલ્ટમાં આપ ધોળકિયા સ્કૂલનું સેલિબ્રેશન જોવો છો, પણ દર વર્ષે આ સેલિબ્રેશન એમ કહો તો ચાલશે કે ગુજરાતમાં રાજકોટની ધોળકિયા સ્કૂલનું જ જોવા મળશે। એક જીતુભાઈ ધોળકિયા ટ્રસ્ટી ધોળકિયા સ્કૂલ એક ટ્રસ્ટી તરીકે હું એટલું જરૂર કહીશ કે આ રિઝલ્ટ એમનેમ નથી આવતું। આ રિઝલ્ટ માટે અમારી જે ટીમ મહેનત કરે છે, જે બાળકો મહેનત કરે છે, વાલીનો જે સહકાર છે, ત્યારે આ રિઝલ્ટ આવે। આજે અમારે રિઝલ્ટમાં 99.99 એટલે કે બોર્ડ ફર્સ્ટ 5 જણા છે। હજી રિઝલ્ટ આવી રહ્યું, અમારી 3 સ્કૂલનું રિઝલ્ટ ડિક્લેર થયું, પણ મા બાપ ધોળકિયા સ્કૂલને એટલા માટે પસંદ કરે છે કે ધોળકિયા સ્કૂલના બાળકો મહેનત કરે છે, ટીમ મહેનત કરે છે, એટલે આ રિઝલ્ટ અમે લાવી શક્યા છે। હજુ તો રિઝલ્ટ આવી રહ્યું છે, પરંતુ જે પ્રમાણે દર વખતે બોર્ડમાં ફર્સ્ટ વિદ્યાર્થીઓ આવતા હોય છે, તમારી સ્કૂલના વિદ્યાર્થીઓ બોર્ડમાં ફર્સ્ટ હોય છે 1 થી 10 એટલે કે ટોપ 10માં પણ હોય છે, શું મહેનત કેવી રીતના કરાવતા હોય છે? ઓકે, આપણે જ્યારે મહેનતની વાત કરી છે ત્યારે અમારી જે સિસ્ટમ છે, ખરેખર ગુજરાતમાં બધી સ્કૂલો પોતાની રીતે મહેનત કરતી હોય, પણ અમારી જે સિસ્ટમ છે એવરીડે પરીક્ષા, રોજ બાળક આવે એટલે પહેલા પરીક્ષા આપવી, વીકલી પરીક્ષા, મંથલી યુનિટ ટેસ્ટની પરીક્ષા, મિની મહાકુંભ ને મહાકુંભ, આ જે અમારી સિસ્ટમ છે એ કદાચ બહુ ઓછી જગ્યા હશે અથવા નહીં હોય। મિની મહાકુંભ ને મહાકુંભ વચ્ચે મેં 28,000 માર્ક એટલે 2,500 માર્કની પરીક્ષા લાવી। આ રિઝલ્ટ કદાચ એમ કહો તો ચાલશે કે મેં 2 વર્ષ સુધી બાળકને એવું માહોલ ઊભું કરી દે છે કે એને એમ થાય કે મારે મારી કેરિયર બનાવવા માટે મહેનત કરવી પડે, અને જે ધોળકિયા સ્કૂલ લાવે છે। છેલ્લો સવાલ, જે વિદ્યાર્થીઓને હજુ પરિણામ જોઈએ એવું નથી મળ્યું, નાસીપાસ થતા હોય એવા વિદ્યાર્થીઓને શું અપીલ કરશો? બહુ સરસ પ્રશ્ન છે। જે વિદ્યાર્થી કદાચ કોઈનું પરિણામ નબળું આવ્યું છે અથવા નાસીપાસ છે, પણ એક વસ્તુ આ એની
સ્કૂલની પરીક્ષા છે. જિંદગીની પરીક્ષામાં તો એને લાઈફમાં અપડાઉન્સ આવશે જ, એટલે એને ઘણા બધા તક છે. ભૂતકાળમાં એવા ઘણા બધા બાળકો અમારી પાસે હતા કે અત્યારે ફેલ થયા હોય અને વાં ખૂબ સારો રેકોર્ડ લઈને આવ્યા હોય, એટલે એને મૂંઝાવાની જરૂર નથી. આ બાળકોની માંથી પ્રેરણા લઈ ફરીવાર પ્રયત્ન કરે, કદાચ આથી પણ સારું રિઝલ્ટ લાવી શકશે. જે પ્રમાણે વિદ્યાર્થી તેમાં પણ ખુશીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, જિલ્લાના દ્રશ્યો છે. જે આ બહેનો છે, વિદ્યાર્થીનીઓ છે, તે ગરબા રમીને ઉજવણી કરી રહી છે. જે પરિણામ આવ્યું છે તેને લઈને પણ વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ છે તે જોવા મળતો હોય છે. ત્યારે આ જ પ્રમાણે હવે સેલિબ્રેશન છે તે થઈ રહ્યું છે. બહાર જે વિજ્ઞાન પ્રવાહ છે અને સામાન્ય પ્રવાહ છે, આ બંનેનું પરિણામ છે તે જાહેર થઈ રહ્યું છે. ધીમે ધીમે જે જાહેર થઈ રહ્યું છે 83 પોઈન્ટ કરતા જે 15 પોઈન્ટ છે તેનું પરિણામ છે તે જાહેર થયું છે. ક્યાંક વિદ્યાર્થીઓ છે તેમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે. આપણે બહેનોને બેન શું કહેશો, પરિણામ જાહેર થયું છે, કેટલો ખુશીનો માહોલ જોવા મળ્યો? અમને તો બહુ ઉત્સવ છે કે આ વખતે આવું આટલું સરસ પરિણામ આવ્યું. જાણીને ખુશી થઈ અમને બહુ જ. ત્યારે શું કરો છો, ઉજવણી કેવી રીતના કરો? બસ દર વખતે આવી જ રીતના રિઝલ્ટ આવે એટલે આવી જ રીતના ઉજવણી થાય છે ને બધાને ખૂબ મજા આવે છે. એટલે જે વિદ્યાર્થીઓ છે તે ઉજવણી કરી રહ્યા છે, પરિણામ છે તે જાહેર થયું છે અને ત્યારબાદની આ ઉજવણીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે. કારણ કે જે બેન કેવી રીતના ઉજવણી, કારણ કે આજે રિઝલ્ટ જાહેર થયું, આજે રિઝલ્ટ જાહેર થયું છે તો અમને બહુ મજા આવે છે. ધોળકિયાઓને મહેનત પણ બહુ સારી કરાવે છે અને અમારામાં પણ એટલો જ ઉત્સાહ જોવા મળે છે. આજે કેવી રીતના ઉજવણી કરી રહ્યા છો? તમારા સ્કૂલના કેટલા વિદ્યાર્થીઓ પાસ થઈ ગયા છે? અંદાજિત જેટલા હશે એમાંથી મોસ્ટ ઓફ પાસ થઈ ગયા જશે, કારણ કે અહીંની મહેનત જ એવી છે. મહેનત કરતા હો છો, રોજનું કેટલા કલાકનું વાંચન હોય છે તમારું? અહીંયા ઓછામાં ઓછું બધી કોર્સ 3 થી 4 વાર અકાવી દેવામાં આવે છે અને મજા પણ એટલી આવે છે. ભણવાની સાથે રમત પણ એટલી થાય છે. જે પ્રમાણે વિદ્યાર્થીઓ છે તે વાંચન કરતા હોય છે અને સતત જે મહેનત કરતા હોય છે અને ત્યારબાદનું જે પરિણામ આવ્યું છે, જે પ્રમાણેનું પરિણામ આવ્યું છે તેમાં પણ વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે. સીધા દ્રશ્યો જોઈ શકો છો. હાલ જે અહીંયા તૈયારીઓ છે, જે લોકો ફર્સ્ટ આવ્યા છે, સેકન્ડ આવ્યા છે, તેમના માટેની આ વિશેષ તૈયારીઓ છે. બેન શું કહેશો, કેવી તૈયારીઓ કરવામાં આવી છે? આ અલગ અલગ તૈયારીઓ કેવી કરવામાં આવી છે? જે વિદ્યાર્થી અમારે ફિક્સ હોય ધોળકિયા સ્કૂલ સિસ્ટમમાં ભણતા એટલે અમે પૂરી તૈયારી હોય કે અમારા જે ગુજરાત ટોપર્સ હશે, ટોપ 10 ના હશે, પૂરા માર્ક્સ વાળા હશે, એમને બિરદાવવા માટેની આ આખી તૈયારી છે. થેન્ક યુ. જે પ્રમાણેની જે વાત છે તે કરવામાં આવી રહી છે, બિરદાવવામાં આવી રહ્યા છે અને આ પ્રકારની તૈયારી છે તે રાજકોટમાં જોવા મળી રહી છે. રાજકોટમાં જે ઉજવણી છે તે થઈ રહી છે, ધોળકિયા સ્કૂલમાં ઉજવણી થઈ રહી છે, ત્યારે વિદ્યાર્થીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કેમેરામેન નિશિત જડિયા સાથે બાબત સગરવાલ, વીટીવી ન્યૂઝ, રાજકોટ. તો વિદ્યાર્થીઓમાં ખૂબ જ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ સાથે જ શિક્ષકો પણ હાલ ખુશી વ્યક્ત કરી રહ્યા છે. ધોરણ 12નું પરિણામ જાહેર થયું છે તો વિદ્યાર્થીઓ દ્વારા ઉજવણી પણ કરવામાં આવી રહી છે અને આ સાથે જ મોરબી જિલ્લો પ્રથમ ક્રમાંકે છે. દાહોદ જિલ્લાનું સૌથી નીચું પરિણામ હાલ જોવા મળી રહ્યું છે. તો હાલ રાજકોટની વાત કરીએ આપણે. રાજકોટમાં હાલ વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં ધોરણ 12નું સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થતાં જ અનેક વિદ્યાર્થીઓએ પોતાની પ્રતિક્રિયા પણ વ્યક્ત કરી હતી અને આ સાથે જ ખુશીનો માહોલ પણ વિદ્યાર્થીઓમાં જોવા મળી રહ્યો છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 83.51% પરિણામ જાહેર થયું છે તો વિજ્ઞાન પ્રવાહમાં પણ ગુજરાતી માધ્યમનું પરિણામ જાહેર. આજે ધોરણ 12 સાયન્સ અને કોમર્સના પરિણામ છે જાહેર કરવામાં આવ્યા છે. આ પરિણામોને લઈને વડોદરાના વિદ્યાર્થીઓમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે ઘણા સમયથી આ વિદ્યાર્થીઓ પરિણામની રાહ જોઈ રહ્યા હતા. આપ જોઈ રહ્યા છો આજે પરિણામનો દિવસ હોય છે એટલે વિદ્યાર્થીઓ માટે ખાસ, કારણ કે આખું વર્ષ મહેનત કરેલી હોય છે અને એના કારણે મહેનતનું પરિણામ આજે આવવાનું છે. હનુમાનજીના ભક્ત તુમ રક્ષત કાહો કો ડરના, કેવું પરિણામ, આજે શું આશા અપેક્ષા? મારું પરિણામ તો મેં કહી શકું છું કે ખૂબ સરસ આવ્યું છે. મારી અપેક્ષા કરતા બી એકદમ સરસ આવ્યું છે અને આ બધી મેં કહી શકું છું કે હનુમાનજી મહારાજની કૃપા છે. હનુમાનજી મહારાજની કૃપા. આગળ શું કરવાનું છે હવે?
આગળ મારે સમાજ સેવા તરફ જવું છે, એટલે મારે સોશિયલ વર્કની ડિગ્રી કરવી છે. સોશિયલ વર્કની ડિગ્રી કરવી છે. અન્ય વિદ્યાર્થીઓ છે એમની સાથે વાત કરું. પરિણામની રાહ જોઈ રહેતા ઘણા સમયથી આજે પરિણામ આવ્યું છે. છેવટે અપેક્ષા હતી કેવી તૈયારી કરી? જેવી તૈયારી હતી જેવી અપેક્ષા હતું એવું જ રિઝલ્ટ આવ્યું છે. ખાસું સારું રિઝલ્ટ આવ્યું છે, જે એક્સપેક્ટેડ હતું. બહાર બહુ કરી પણ જે રિઝલ્ટ આવ્યું સારું રિઝલ્ટ આવ્યું છે. સારું આવ્યું છે. ખાસ કરીને દીકરીઓ ભણવામાં ખૂબ જ ચિંતિત હોય છે. આ વેકેશન હતું ને હવે પરિણામ આવ્યું છે. આજે કેટલી ચિંતા થતી હતી? કેવું પરિણામ? बहुत टेंशन हो रही थी कब आएगी रिजल्ट, बहुत ऐसे क्यूरियोसिटी हो रही थी. बहुत 98 परसेंटेज, उसके साथ 91 परसेंटेज आई मेरी. बहुत खुश हूँ मैं, लिटरली बहुत. વ્યક્ત કરી રહ્યા છો, શું ધારણા હતી, કેવું પરિણામ આવ્યું છે? ધારના 90 અપ હતી, 90 અપ આવી ગયા છે અને ખૂબ જ ખુશ છું કે મારું પરિણામ સારું આવ્યું છે. આખા વર્ષ બહુ મહેનત કરી છે અને બહુ જોવા જઈએ તો સારું જ છે. શું કરવું છે આગળ હવે આ પરિણામ મળ્યા પછી? કઈ દિશામાં? સીએ નું મેં પ્લાનિંગ કર્યું છે, ચાલુ કરવાનું છે આવતા વીકથી. સીએનો અભ્યાસ કરવો છે. કેટલી આશા અપેક્ષા હોય છે? આખું વર્ષ તૈયારી કરી હોય છે, આજે સેવ પરિણામ? આખું વર્ષ અમે એક ટાર્ગેટથી એ લોકોને મહેનત કરાવીએ છીએ અને જ્યારે એચીવ થાય છે તો એની ખુશી એક અલગ હોય છે. જેટલી ખુશી એક વિદ્યાર્થીને એના પેરેન્ટ્સ મેળવે છે એટલી જ ખુશી અમારી ટીમ, શિક્ષક, પ્રિન્સિપલ બધા જ મેળવે છે. અને આશા રાખીએ છીએ કે આવનાર ટાઈમમાં પણ અમે એ જ રીતેનું પરિણામ લાવીએ, સ્કૂલનું પરિણામ ઉજ્જવળ કરીએ. સ્કૂલનું પરિણામ ઉજ્જવળ થાય. વિદ્યાર્થીઓ છે જે આજે પરિણામ આવ્યું છે, શિક્ષકો છે, તમામમાં આનંદ છે. કારણ કે ઓલ ઓવર ગયા વર્ષ કરતા વડોદરાનું પરિણામ પણ સુધર્યું છે. જે વિદ્યાર્થીઓ ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા એમનું આજે પરિણામ આવ્યું છે અને વાલીઓ, વિદ્યાર્થીઓ સાથે સાથે શિક્ષકો અને શાળા સંચાલકોમાં પણ આજે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા.